Hello friends, good morning. Today we will learn articles in English. Articles ને ગુજરાતીમાં ઉપપદ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આર્ટિકલ્સનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એના વિશેની આપણે આ માહિતી પહેલાં જોઈ લઈએ. તો આર્ટિકલને ગુજરાતીમાં ઉપપદ કહે છે. અંગ્રેજીમાં કુલ 3 આર્ટિકલો છે. કયા કયા? તો એ, એન અને ધ. હવે આપણે આર્ટિકલ એ અને એન વિશેની માહિતી મેળવીએ. તો એ અને એન એ અનિશ્ચિત આર્ટિકલો છે, એટલે કે પોતે નિશ્ચિત નથી, અનિશ્ચિત છે. કેમ અનિશ્ચિત છે એ આપણે આગળ જોઈએ, કારણ કે એમાં નિયમોને આધીન આપણે આર્ટિકલ એ કે એન મૂકતા હોઈએ છીએ. એટલા માટે આર્ટિકલ એ અને એન જે છે એ અનિશ્ચિત છે. આર્ટિકલ એ અને એનનો અર્થ કોઈ એક એવો અર્થ થાય છે, કોઈ એક એવો અર્થ થાય છે, એટલે કે કોઈ વસ્તુ કે એવું એક જ હોય તો એના માટે આપણે આર્ટિકલ એ કે એન મૂકતા હોઈએ છીએ. એક વચનના જાતિવાચક નામના સ્પેલિંગની આગળ જ આર્ટિકલ એ કે એન મુકાય છે. એક વચનનું કોઈ જાતિવાચક હોય તો એની આગળ આર્ટિકલ એ કે એન મુકાય છે. બહુવચનમાં ક્યારેય આર્ટિકલ એ કે એન મુકાતો નથી. જો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું કે એક વચનમાં જ મુકાય છે, એટલે બહુવચનમાં આર્ટિકલ એ કે એન મૂકી શકાતો નથી. વ્યક્તિવાચક નામની આગળ ક્યારેય આર્ટિકલ એ કે એન મૂકી શકાતો નથી. વ્યક્તિવાચક નામ એટલે શું? આપણા જે માણસનું એટલે કે વ્યક્તિનું નામ હોય, જેમ કે મહેશ, સુરેશ, કાવ્યા, દિવ્યા, આવા નામ આપણા હોય તો એની આગળ આપણે આર્ટિકલ એ કે એન મૂકતા હોતા નથી. દ્રવ્યવાચક કે ભાવવાચક નામની આગળ પણ આર્ટિકલ એ કે એન મુકાય નહીં. દ્રવ્ય એટલે કે દ્રવ્યમાં શું? અ વોટર, અ ઓઇલ એ રીતે આપણે બોલી શકીએ નહીં. એટલે કે વોટર, ઓઇલ એવા જે દ્રવ્યો હોય એની આગળ આર્ટિકલ એ કે એન મૂકી શકાતો નથી. ભાવવાચક એટલે કે આપણી જે લાગણીઓ, જે ભાવનાઓ ઉત્પન્ન આપણી થતી હોય છે, જે પરિસ્થિતિને આધીન જે ભાવનાઓ ઉત્પન્ન થતી હોય છે, તો એ ભાવનાઓની આગળ આર્ટિકલ એ કે એન મૂકી શકાતો નથી. જેમ કે આપણે રડવું એટલે કે ક્રાય, તો આપણે ક્રાયની આગળ આર્ટિકલ એ કે એન મૂકી શકીએ નહીં. ગુજરાતી સ્વરો. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સ્વરો જે છે એ તમે પહેલા ધોરણથી શીખતા આવો જ છો. તો આપણે જોઈએ ગુજરાતી સ્વરો. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. આ ગુજરાતીમાં કુલ 12 સ્વરો છે. હવે આપણે અંગ્રેજીમાં સ્વરો જોઈએ. તો અંગ્રેજીમાં કુલ 5 સ્વરો છે. કયા કયા? તો એ, ઈ, આઈ, ઓ, યુ. આ જે 5 સ્વરો જે છે એ અંગ્રેજીના છે. તો હવે આપણે આ બધી માહિતી મેળવી આર્ટિકલ એ અને એન વિશેની. તો હવે આપણે આર્ટિકલ એ ક્યારે મુકાય તો એના વિશે જોઈએ. તો જો એક વચન જાતિવાચક નામના સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતી હોય ત્યારે આર્ટિકલ એ મુકાય છે. શું લખ્યું છે કે જાતિવાચક નામ એક વચન, એમાં પણ કેવું હોવું જોઈએ? એક વચન. તો એક વચન જાતિવાચક નામના સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતી હોય. વ્યંજન એટલે આ જે 5 સ્વર આપ્યા એ સિવાયના બીજા 21 આપણા જે મૂળાક્ષરો જે છે એને શું કહેવાશે? વ્યંજન. તો વ્યંજનથી થતી હોય ત્યારે આર્ટિકલ એ મુકાય છે. તો અહીંયા ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણને 3-4 એક્ઝામ્પલ્સ આપેલા છે, જોઈએ. તો અ બોય. કેમ અહીંયા આર્ટિકલ એ મૂક્યો? કારણ કે અહીંયા બી એ શું છે? વ્યંજન છે. એટલા માટે અહીંયા આપણે બોયની આગળ આર્ટિકલ એ મૂક્યો. ત્યારબાદ અ મંકી. અહીંયા પણ એમ જે છે એ વ્યંજન છે. અ ડોગ. અહીંયા ડી છે એ વ્યંજન છે. અ મેંગો. અહીંયા એમ પણ વ્યંજન છે. એટલા માટે અહીંયા આર્ટિકલ એ મૂકેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા મનમાં એક એવી ગ્રંથિ હોય છે કે સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતી હોય તો આર્ટિકલ એ આવે. પણ વિદ્યાર્થી મિત્રો, એવું હોતું નથી. જે સ્વર કે વ્યંજનને આધીન આપણે આર્ટિકલ એ કે એન મૂકતા નથી, પણ
જે આપણને સ્પેલિંગ અથવા તો જે નામ લખેલું હોય એના ઉચ્ચારના આધારે આપણે આર્ટિકલ એ કે એન મૂકતા હોઈએ છીએ. તો એના માટે હવે આપણે જોઈએ, જો એકવચન જાતિવાચક નામના સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતી હોય, આપણે અગાઉ જોયું કે વ્યંજનથી થતી હોય, પણ અહીંયા કેવું લખ્યું છે કે એકવચન જાતિવાચક નામના સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતી હોય પણ ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો તેની આગળ આર્ટિકલ એ મુકાય છે. ઉચ્ચાર એટલે કે શું? જ્યારે આપણે બોલીએ ત્યારે આપણે મોઢામાંથી જે ઉચ્ચાર નીકળતો હોય એ કેવો છે? એ વ્યંજન. જો શબ્દ ભલે સ્વરથી લખેલો હોય પણ ઉચ્ચાર જે છે એ વ્યંજનથી હોય તો આર્ટિકલ એ મુકાય છે. તો એના માટેના આપણે થોડાક ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણમાં અ યુનિફોર્મ, અ યુનિટ ટેસ્ટ, અ યુઝફુલ. જો મેં આગળ તમને કહ્યું કે આપણે વાત કરી કે જે સ્પેલિંગ જે છે એની શરૂઆત સ્વરથી થઈ પણ ઉચ્ચાર જે છે એ વ્યંજનથી થતો હોવો જોઈએ. જો અહીંયા આપણને આગળ જોઈએ જે સ્વર આપેલા છે તો એ, ઈ, આઈ, ઓ, યુ. યુ જે છે એ શું છે? આમ તો ગણવા જઈએ તો એ સ્વર છે, પણ એનો ઉચ્ચાર આપણે અહીંયા બોલીએ યુનિફોર્મ. શું બોલીએ છીએ? યુનિફોર્મ. આપણે યુ બોલીએ છીએ, આપણે ઉ બોલતા નથી, કારણ કે આપણે ઉચ્ચાર કરીએ ત્યારે યુ નીકળે છે આપણા મોઢામાંથી. તો યુ જે છે એ વ્યંજન છે, એ સ્વર નથી. એટલા માટે આપણે અહીંયા આર્ટિકલ એ મૂકેલો છે. તો એના માટે અ યુનિફોર્મ, અ યુનિટ ટેસ્ટ અને અ યુઝફુલ આવા ઘણા બીજા બધા સ્પેલિંગ્સ છે કે જેની શરૂઆત સ્વરથી થઈ હોય પણ તેનો ઉચ્ચાર જે છે એ વ્યંજનથી થતો હોવાના કારણે તેની આગળ આર્ટિકલ એ મુકાય છે. આપણે આર્ટિકલ એ વિશેની માહિતીનો અભ્યાસ કરી ગયા. હવે આપણે આર્ટિકલ એન વિશેનો અભ્યાસ કરીશું. તો આર્ટિકલ એન ક્યારે મુકાય? તો જો એકવચનના જાતિવાચક નામના સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતી હોય તો તેવા એકવચન જાતિવાચક નામના સ્પેલિંગ આગળ આર્ટિકલ એન મુકાય છે. અહીંયા શું કીધું છે આપણને કે આર્ટિકલ એન ક્યારે મુકાય? તો એકવચન જાતિવાચક નામના સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતી હોય ત્યારે આર્ટિકલ એન મુકાય છે. તો એના માટેના એક્ઝામ્પલ્સ જોઈએ તો એન એપલ. કેમ? તો અહીંયા જે સ્પેલિંગ આપેલો છે એની શરૂઆત સ્વરથી થાય છે, એ જે છે એ સ્વર છે એટલા માટે. એન એક્સ, અહીંયા પણ એ આપેલો છે જે સ્વર છે. એન અમ્બ્રેલા, અમ્બ્રેલા જે છે એમાં આ યુ જે છે એ સ્વર છે એટલા માટે. એન ઓક્સ, ઓ જે છે એ પણ સ્વર છે એટલા માટે આગળ આર્ટિકલ એન મૂક્યો છે. એન ઓરેન્જ, અહીંયા ઓ જે છે એ સ્વર છે એટલા માટે એની આગળ પણ આર્ટિકલ એન મૂકેલો છે. હવે મેં અગાઉ જે આર્ટિકલ એ ભણાવતી વખતે જે તમને કહ્યું કે આર્ટિકલ એ કોની આગળ મુકાય? તો કે સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતી હોય તેની આગળ. પણ એમાં એવું હોતું નથી. એ જ રીતે અહીંયા આર્ટિકલ એનમાં પણ એવું જ છે કે આમાં પણ આપણને બધાનું માનવું એવું હોય છે કે સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતી હોય તો એની આગળ આર્ટિકલ એન મુકાય, પણ આમાં પણ એવું નથી. તો અહીંયા એના વિશેની આપણે માહિતી મેળવીએ તો જો એકવચન જાતિવાચક નામના સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતી હોય, સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતી હોય પરંતુ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો તેવા એકવચન જાતિવાચક નામના સ્પેલિંગ આગળ આર્ટિકલ એન મુકાય છે. શું કહ્યું છે કે સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતી હોય પરંતુ ઉચ્ચાર એટલે કે જ્યારે આપણે બોલીએ ત્યારે સ્વર નીકળે તો એવા સ્પેલિંગની આગળ આર્ટિકલ એન મૂકીએ છીએ. અહીં આપણને એક્ઝામ્પલ્સ જોઈએ તો એન ઓનેસ્ટ. અહીંયા આપણને આગળ જે એચ આપેલો જે છે એનો આપણે બોલતી વખતે એનો ઉચ્ચાર થતો નથી કારણ કે એ સાયલેન્ટ છે. અહીંયા જે એચ જે છે એ સાયલેન્ટ છે તો આપણે હોનેસ્ટ એમ નથી બોલતા પણ શું બોલીએ છીએ? ઓનેસ્ટ. એટલા માટે ઓનેસ્ટ સ્વર બોલાય છે એટલા માટે એની આગળ આર્ટિકલ એન મુકાય છે. તો એન ઓનેસ્ટ. એન અવર, આપણે એને હોવર એવું બોલતા નથી, આમાં પણ એચ જે છે એ સાયલેન્ટ છે, આપણે અહીંયા અવર બોલીએ છીએ એટલા માટે આર્ટિકલ એન મૂકેલ છે અને થશે એન અવર. એન ઓનર.
ઓનર, હોનર બોલતા નથી. આમાં પણ એચ જે છે એ સાયલેન્ટ છે. અહીંયા આપણે હોનર બોલતા નથી, પણ શું બોલીએ છીએ? ઓનર. ઓનર બોલીએ. જ્યારે આપણે બોલીએ ત્યારે સ્વર આપણા મોઢામાંથી ઉચ્ચાર સ્વરૂપે બહાર નીકળતો હોય છે, એટલા માટે અહીંયા આપણે આર્ટિકલ એન મૂકેલો છે. હવે ત્રીજો નિયમ આપણે જોઈએ આર્ટિકલ એનનો. તો કેટલાક મિતાક્ષરી નામનો ઉચ્ચાર સ્વરથી થાય ત્યારે તેની આગળ આર્ટિકલ એન મુકાય છે. મિતાક્ષરી એટલે કે આપણે એનું ફૂલ ફોર્મ નહીં પણ એના શોર્ટ ફોર્મ રૂપે તો આપણે રૂપે મૂકતા હોય ને, તો એના માટે આપણે પહેલાં એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એમ એ, અહીંયા આપણને એમ જે છે એ વ્યંજન છે, પણ જ્યારે આપણે બોલીએ ત્યારે શું બોલીએ? એમ. અ શરૂઆત ક્યાંથી થાય છે? અ. એટલા માટે આપણે અહીંયા આર્ટિકલ એન મૂકીએ છીએ. NMSC, NMBBS, NNCC. હવે આને આપણે શોર્ટ ફોર્મમાં છે એટલા માટે આપણે, અને એનો ઉચ્ચાર સ્વરથી થતો હોય એટલા માટે આપણે આર્ટિકલ એન મૂકીએ છીએ. પણ એને જ્યારે ફૂલ ફોર્મમાં લખવું હોય, અહીંયા મારે આ લખવું ST, આગળ આર્ટિકલ એન મૂક્યો, કારણ કે મિતાક્ષરીમાં ST ઉચ્ચાર થાય છે એટલા માટે. પણ હવે મારે જ્યારે આનું ફૂલ ફોર્મ લખવું હોય ત્યારે આર્ટિકલ એન મૂકી શકાશે નહીં. હવે હું જ્યારે આનું ફૂલ ફોર્મ મૂકું તો એના આગળ આર્ટિકલ એ થઈ જશે. તો આ રીતે લખો. હવે ST જ્યારે શોર્ટ લખ્યું શોર્ટ ફોર્મમાં તો ST તો આર્ટિકલ એન આવશે. જ્યારે સ્ટેટ ટ્રાન્સપોર્ટ એ રીતે લખીશ તો આગળ આર્ટિકલ એ આવશે. હવે જ્યારે આ બધા જે મિતાક્ષરીમાં લખાય શોર્ટ ફોર્મમાં તો એની આગળ આર્ટિકલ એન આવશે. જ્યારે એને આપણે ફૂલ ફોર્મમાં લખવા જઈશું ત્યારે એને જે ઉચ્ચાર પ્રમાણેનો આર્ટિકલ મુકાશે. આર્ટિકલ એ એન્ડ એન વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે આર્ટિકલ ધ વિશેની માહિતી મેળવીશું. તો આર્ટિકલ ધ ક્યારે મુકાય? તો આર્ટિકલ ધ વિશે આપણે માહિતી મેળવીએ. આર્ટિકલ ધ નિશ્ચિત આર્ટિકલ છે. નિશ્ચિત એટલે કે એનો નિયમો પ્રમાણે જો ધ આપણે આર્ટિકલ એ કે એનમાં શું હતું કે સ્વર અને વ્યંજનના આધારે આપણે આર્ટિકલ એ કે એન મૂકતા હતા, જ્યારે ધ જે છે એ નિશ્ચિત છે. જ્યારે કોઈ વસ્તુ કે પદાર્થનો એકવાર ઉલ્લેખ થયો હોય ત્યારે તેની આગળ આર્ટિકલ એ કે એન મુકાય છે. પરંતુ તે જ વસ્તુ કે પદાર્થનો બીજી વાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેની આગળ આર્ટિકલ ધ મુકાય છે. જો આ એક નિયમ છે આર્ટિકલ ધનો કે આપણે આર્ટિકલ ધ કઈ રીતે અથવા ક્યાં મૂકીએ. તો આપણે શું કહ્યું છે કે કોઈ વસ્તુનો આપણે એકવાર ઉલ્લેખ કરીએ ત્યારે એના આગળ એના નિયમ અનુસાર સ્વર અને વ્યંજનના નિયમ અનુસાર આર્ટિકલ એ કે એન મૂકીએ છીએ. પણ તે જ વસ્તુનો બીજી વાર આપણે ઉલ્લેખ કરવો હોય તો તેની આગળ તે વસ્તુની આગળ આર્ટિકલ ધ મૂકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, અહીંયા આપણે બે એક્ઝામ્પલ્સ આપેલા જ છે. તો એમાં સૌથી પહેલાં જોઈએ તો ધીસ ઇઝ અ પેન. અહીંયા આપણે આ પેન જે છે એ વસ્તુ છે તો એનો આપણે એકવાર ઉલ્લેખ કર્યો તો એના માટે આપણે આર્ટિકલ એ મૂક્યું, ધીસ ઇઝ અ પેન. હવે આપણે ફરીથી એનો ઉપયોગ કરવો છે તો ધ પેન ઇઝ બ્લુ. ધીસ ઇઝ અ પેન, આ પેન છે. પણ પેન કેવી છે એના વિશેની માહિતી આપણે મેળવી તો ધ પેન ઇઝ બ્લુ, પેન ભૂરી છે. આઈ હેવ અ શર્ટ, મારી પાસે શર્ટ છે. અહીંયા એકવાર ઉલ્લેખ થયો એટલા માટે આર્ટિકલ એ મૂક્યો અ શર્ટ. હવે ફરીથી એ જ વસ્તુનો ફરીથી ઉપયોગ કરીએ અથવા તો ઉલ્લેખ કરીએ તો ધ શર્ટ ઇઝ વ્હાઇટ. ધ શર્ટ ઇઝ વ્હાઇટ. એ જ રીતે બીજા ઘણા બધા ઉદાહરણ લેવા હોય તો લઈ શકાય. ધેટ ઇઝ એન અમ્બ્રેલા, ધ અમ્બ્રેલા ઇઝ બ્લેક. એ રીતે તમારે બીજા ઉદાહરણ લેવા હોય તો લઈ શકાય. બીજો નેક્સ્ટમાં જોઈએ તો કે ધનો ઉપયોગ ક્યાં થાય છે તો નિશ્ચિતતા દર્શાવવા માટે પણ આર્ટિકલ ધ મુકાય છે. નિશ્ચિતતા દર્શાવવા માટે તો અહીંયા એક એક્ઝામ્પલ આપણે આપેલું છે, ધ એપલ ઇઝ રેડ. સફરજન લાલ છે. જો સફરજનની આપણે મોટે ભાગે આપણે વાત કરતા હોઈએ તો આપણા મગજમાં જ્યારે સફરજનની આપણને કોઈ વાત કરતું હોય ને ત્યારે મગજમાં પહેલો સફરજનનો આપણને લાલ કલર જ આપણને યાદ આવે. કારણ કે આપણે મોસ્ટ ઓફ
કેવું વિચાર કે સફરજન કેવું હોય લાલ, એટલે કે એની એક નિશ્ચિતતા એવી બની ગઈ છે કે સફરજન જે છે એ લાલ હોય છે. એ જ રીતે આપણે બીજું ઉદાહરણ લેવું હોય તો ધ અર્થ ઇઝ રાઉન્ડ, આપણને એ પણ એક નિશ્ચિતતા છે કે પૃથ્વી છે એ ગોળ છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વીની નિશ્ચિતતા કઈ છે કે તે ગોળ છે. તો નિશ્ચિતતા દર્શાવવા માટે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. ત્યારબાદ નદીઓ, પર્વતો, સમુદ્ર, દિશાઓ, ધર્મગ્રંથો, સૂર્ય, ચંદ્ર જેવા સનાતન પદાર્થો આગળ આર્ટિકલ ધ મુકાય છે. આવા જે પદાર્થો હોય તો એના માટે પહેલાં આપણે એક્ઝામ્પલ જોઈએ તો નદીઓ, કોઈ નદીનું નામ લખવું હોય આપણે તો એની આગળ આપણે આર્ટિકલ ધ મૂકીશું. ધ ગંગા. એ જ રીતે બીજી કોઈ નદી લેવી હોય કે ધ ગંગા સિવાય ધ નર્મદા, ધ ગોદાવરી, ધ કાવેરી, ધ કૃષ્ણા એવી કોઈ પણ નદીનું નામ લખીએ ત્યારે તેની આગળ આર્ટિકલ ધ મુકાય છે. પર્વત, ધ હિમાલયા. તો અહીંયા પર્વતનો ઉલ્લેખ થાય જ્યારે આપણને એમ લાગે કે પર્વત આગળ કયો આર્ટિકલ મુકાશે તો એની આગળ નિશ્ચિત જ છે કે આર્ટિકલ ધ મુકાશે. આ સિવાય આપણે કોઈ બીજા પર્વતનો ઉલ્લેખ કરવો હોય ધ હિમાલયા સિવાય ધ માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ આબુ, નંદાદેવી એવા કોઈ પણ પર્વતનો આપણે ઉલ્લેખ કરવો હોય તો તેની આગળ આર્ટિકલ ધ મુકાય છે. સમુદ્ર, ધ રેડ ઓશન. જ્યારે સમુદ્રની વાત કરવામાં આવે ત્યારે પણ આપણને નિશ્ચિત જ હોય છે કે આર્ટિકલ ધ મુકાશે. આ સિવાય જો બીજા કોઈ સમુદ્રની વાત કરવામાં આવે ધ પેસિફિક ઓશન, એ સિવાયના ઘણા બધા અરબ વિશેની ધ અરબ ઓશન, એ રીતેની વાત કરીએ કોઈ પણ સમુદ્રની વાત કરવામાં આવે ત્યારે આર્ટિકલ ધ મુકાય છે. ત્યારબાદ દિશાઓ, ધ વેસ્ટ. આપણે જાણીએ છીએ કે આપણી દિશાઓ કેટલી છે? 4. કઈ કઈ? તો ધ નોર્થ, ધ સાઉથ, ધ વેસ્ટ એન્ડ ધ ઈસ્ટ. આ ચારેય દિશાઓની જ્યારે ઉલ્લેખ કરવાનો થાય ત્યારે તેની આગળ આર્ટિકલ ધ મુકાય છે. ત્યારબાદ ધર્મગ્રંથો. ધર્મગ્રંથો એટલે કે જે તે ધર્મને લગતા પુસ્તકો હોય એને આપણે ધર્મગ્રંથો કહેવાય છે. તો ધર્મગ્રંથ જેમ કે આપણા હિન્દુમાં ધર્મગ્રંથ કયા છે? તો ધ ગીતા, ધ મહાભારતા, ધ રામાયણા. એ જ રીતે મુસ્લિમ સમાજમાં આપણે ધર્મ પુસ્તક કહીએ અથવા તો ધર્મગ્રંથ તો ધ કુરાન. પછી એ સિવાય ખ્રિસ્તીઓનું ધ બાઇબલ, બૌદ્ધ ધર્મનું હોય ધ ત્રિપિટક. એ રીતે અલગ અલગ ધર્મગ્રંથો હોય છે તો એની આગળ પણ આર્ટિકલ ધ મુકાશે. તો એમાંથી આપણે અહીંયા એક ઉદાહરણ લઈ લઈએ, ધ ગીતા. હવે સૂર્ય અને ચંદ્ર જેવા સનાતન એવા જે પદાર્થો હોય એના માટે તો સૂર્ય માટે આવશે ધ સન અને ચંદ્ર માટે ધ મૂન. તો આ જેટલા બધા જે નદીઓ, પર્વતો, સમુદ્ર, દિશાઓ, ધર્મગ્રંથો, સૂર્ય, ચંદ્ર, આ જે બધા પદાર્થો છે એના માટે આર્ટિકલ ધ મુકાશે. હવે એ સિવાય આ જે સૂર્ય અને ચંદ્ર જેવા સનાતન પદાર્થો કહીએ આપણે, એ જ રીતે અમુક આપણે બીજા ઉદાહરણ લઈએ તો ધ અર્થ, ધ સ્કાય. બીજા કોઈ જોવાલાયક સ્થળ હોય અને ઘણું ફેમસ હોય તો એના માટે પણ આપણે આર્ટિકલ ધ મૂકતા હોઈએ છીએ. જેમ કે આપણા ભારતનું જે એક જોવાલાયક અને વિશ્વ સ્તરે જે પ્રખ્યાત જે છે અને વિશ્વની અજાયબીમાં ગણાતું એવું ભારતનું કયું સ્થળ છે? તાજમહેલ.
તો તાજમહેલ જે છે એની આગળ પણ આપણે આર્ટિકલ ધ મૂકીશું. ધ તાજમહલ. તો આ જે છે એ આર્ટિકલ ધ વિશેની માહિતી. તો આર્ટિકલ્સ ધના વિશેના આ બધા જે નિયમો જે છે એ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવા પડશે. આર્ટિકલ એ એન અને ધના આધારે અહીંયા આપણે થોડીક ખાલી જગ્યાઓ લીધી છે, તેની એક્સરસાઇઝ આપણે કરી લઈએ. તો એક પછી એક આપણે બધી ખાલી જગ્યાઓ જોઈએ. એમાં સૌથી પહેલાં ધીસ ઇઝ ખાલી જગ્યા પેન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પેન જે છે એ અહીંયા વ્યંજન આપેલો છે અને સાથે સાથે તેનો ઉચ્ચાર પણ વ્યંજનથી થાય છે, એટલા માટે અહીંયા આર્ટિકલ એ મુકાશે. નેક્સ્ટ હી ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ બોય. તો આ ખાલી જગ્યામાં વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થઈ છે, પણ જ્યારે આપણે બોલીએ ત્યારે અગાઉ પણ મેં આ ઉદાહરણમાં લઈ લીધું છે. તો આ જ્યારે આપણે બોલીએ ત્યારે ઓનેસ્ટ બોલાય છે, એટલા માટે અહીંયા આર્ટિકલ એન મૂકીશું. ધેટ ઇઝ ખાલી જગ્યા અમ્બ્રેલા. ખાલી જગ્યા અમ્બ્રેલા ઇઝ બ્લેક. તો અહીંયા ધેટ ઇઝ અમ્બ્રેલા. અમ્બ્રેલાનો અહીંયા યુ આપેલો છે એ સ્વર છે અને સાથે સાથે ઉચ્ચારમાં પણ સ્વર થાય છે, એટલા માટે આપણે અહીંયા આર્ટિકલ એન મૂકીશું. હવે આપણે આગળ જોયું એ પ્રમાણે કે કોઈ પણ વસ્તુનો જો એકવાર ઉલ્લેખ થાય તો એની આગળ આર્ટિકલ એ કે એન મુકાય છે, જ્યારે એ જ વસ્તુનો બીજી વાર ઉલ્લેખ કરીએ ત્યારે તેની આગળ આર્ટિકલ ધ મુકાશે. તો અહીંયા આપણે આર્ટિકલ ધ મૂકીશું. નંબર 4 ખાલી જગ્યા અર્થ ઇઝ રાઉન્ડ. તો અહીંયા આર્ટિકલ ધ મુકાશે. અહીંયા આપણે મૂકતી વખતે બે નિયમો લાગુ પડશે, કારણ કે એક તો સનાતન પદાર્થ છે અર્થ એટલે કે પૃથ્વી, જે સનાતન પદાર્થ છે એટલા માટે, અને સાથે સાથે નિશ્ચિતતા પણ દર્શાવે છે, એટલા માટે અહીંયા બંને નિયમો લાગુ પડે છે, એટલે અહીંયા આર્ટિકલ ધ મુકાશે. સી ઇઝ ખાલી જગ્યા MSc સ્ટુડન્ટ. આ અહીંયા આપણને મિતાક્ષરી અક્ષરની વાત છે. જ્યારે આપણે આગળ જોઈ ગયા આર્ટિકલ એનની માહિતી જ્યારે મેળવતા હતા એ વખતે આપણે જોઈ ગયા, તો અહીંયા આનો ઉચ્ચાર જે છે એ સ્વરથી થાય છે, એટલા માટે અહીંયા આર્ટિકલ એન મુકાશે. ધીસ ઇઝ યુનિવર્સિટી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વર આપેલો છે, સ્પેલિંગની શરૂઆતમાં સ્વર આપેલો છે, પરંતુ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે ઉચ્ચાર વ્યંજનથી થાય છે. યુનિવર્સિટી નહીં પણ યુનિવર્સિટી ઉચ્ચારથી એનો ઉચ્ચાર જે છે એ વ્યંજનથી થાય છે, એટલા માટે આર્ટિકલ એ મૂકીશું. ધીસ ઇઝ ખાલી જગ્યા ઇન્ક પોટ. અહીંયા સ્વર આપેલો છે અને ઉચ્ચાર પણ સ્વરથી થાય છે, એટલા માટે આર્ટિકલ એન મૂકીશું. ખાલી જગ્યા અર્થ મૂવ્સ અરાઉન્ડ ખાલી જગ્યા સન. આના માટે આ સનાતન પદાર્થો છે અને નિશ્ચિતતા પણ છે, કારણ કે આપણે જાણીએ છીએ અર્થ એટલે પૃથ્વી અને સન એટલે સૂર્ય, અને આપણે જાણીએ છીએ કે જે પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતી હોય છે. તો અહીંયા આપણે બંને ખાલી જગ્યાની અંદર આર્ટિકલ ધ મૂકીશું. હી ઇઝ ખાલી જગ્યા NCC સ્ટુડન્ટ. આ પણ મિતાક્ષરીવાળી ખાલી જગ્યા છે, તો આપણે મિતાક્ષરી તો કયા આર્ટિકલમાં જોઈ હતી? આર્ટિકલ એનમાં, એટલે અહીંયા આર્ટિકલ એન મુકાશે. ધીસ ઇઝ ખાલી જગ્યા યુનિક બાઇસિકલ. આ પણ આપણે આર્ટિકલ એ ભણ્યા ત્યારે નિયમ જોઈ ગયા કે અહીંયા ભલે સ્વર આપ્યો પણ તેનો ઉચ્ચાર જે છે એ વ્યંજનથી થતો હોવાના કારણે અહીંયા પણ આર્ટિકલ એ મુકાશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજના આ વિડીયોમાં આર્ટિકલ એ એન અને ધ વિશેની માહિતી મેળવી. જે વધુ માહિતી માટે તમે ઘરે બેઠા જે નિયમો લખાવ્યા એમાંથી તમે બીજા ઉદાહરણો જે મેં લખાયા એમાંથી ઉદાહરણો બીજા પણ તમારે ઘરે બેઠા તૈયાર કરવા હોય તો તમે કરી શકો છો.